પોલીસ પંચનામા સાથે હું જય મીટિંગ સુરત શહેરના વરાછા વિસ્તારમાં રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડીને વેપારી પાસેથી 30,000 રૂપિયાની લૂંટ ચલાવતી ગેંગને વરાછા પોલીસે ઝડપી પાડ્યું છે। વિસ્તારના વસતા કાલિયા પઠાણ અને ગબ્બા પઠાણને ઝડપી પાડતા પોલીસે તેમના હથિયાર અને લૂંટેલા 29,000થી વધુની રકમ કબજે કરી હતી। આ ધરપકડ થયેલા બંને આરોપીઓ પર પહેલા પણ અનેક ગંભીર ગુનાઓ કેસ નોંધાયા છે, જેમાં એક પર 17 અને બીજા પર 12 જેટલા ગુનાઓ છે। સુરત શહેર આ ગેંગના કાર્યવાહીથી લોકોમાં ભય ફેલાયો હતો। શું હતો સમગ્ર મામલો, જુઓ ખાસ રિપોર્ટ। વરાછા પોલીસ ટીમે મુસાફરને રિક્ષામાં બેસાડી ચપ્પુ બતાવી લૂંટ કરનાર બે રીઢા આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યા છે। આરોપી પાસેથી લૂંટનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે અને આરોપીઓ ભૂતકાળમાં પણ અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે। આરોપી પેસેન્જરના પેન્ટના ખિસ્સામાંથી રૂપિયા 30,000ની રોકડ લૂંટીને ફરાર તારીખ 10 સપ્ટેમ્બરના રોજ મોહિતભાઈ જયંતિભાઈ દસલાણીયા ટ્રેન મારફતે સુરત આવ્યા હતા। તેઓ ફોર વ્હીલરના સ્પેર પાર્ટનો ધંધો કરે છે। સવારે લગભગ 5 વાગ્યાના સુમારે તેઓ વરાછા ખાંડ બજાર ગડનારા પાસે હીરાબાગ જવા માટે ઓટો રિક્ષાની રાહ જોઈ રહ્યા હતા। તે દરમિયાન GJ05 સિટી 6841 નંબરની એક ઓટો રિક્ષા આવી હતી। તેમાં ડ્રાઈવર સહિત 3 અજાણ્યા શખ્સો હાજર હતા। મોહિતભાઈને પેસેન્જર તરીકે રિક્ષામાં બેસાડી આ તમામ આરોપીઓએ એકબીજાની મદદગારીથી તેમને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને મોતનો ભય બતાવી મોહિતભાઈને પકડી રાખ્યા હતા અને તેમના પેન્ટના ખિસ્સામાંથી રૂપિયા 30,000ની રોકડ લૂંટ લીધી હતી અને નાસી ગયા હતા। सूरत शहर के वराछा पुलिस स्टेशन के विस्तार में पैसेंजर को रिक्शा में बैठा के उनको चाकू दिखा के उनसे लूट करने वाली गैंग का पर्दाफाश किया है वराछा पुलिस ने और आरोपियों को घंटरी कलाकों में पकड़ा है। गुना की टूकी विगत ऐसी है कि वराछा उमियावा धाम सर्कल से किरण डायमंड जो जाहिर रोड है उस पे ये दो आरोपी मुस्तफ़ा खान उर्फे कालिया फकीरा खान और अरबाज खान उर्फे गब्बा आलम खान, ये दोनों भेस्तानावास में रहने वाले हैं और ये दोनों का एमओ ऐसा है कि ये रिक्शा जो एक ऑटो रिक्शा है और उस रिक्शा में लोगों को बैठाते और उसके बाद रेलवे स्टेशन से उनको पिकअप करके ड्रॉप लोकेशन की जगह दूसरी जगह लेके जाते हैं और उनको चाकू दिखा के वहाँ पे उसके लूट की वारदात को अंजाम देते हैं। ये वारदात को 10 तारीख को सुबह 5 बजे हुई और फरियादी का नाम है मोहित भाई जयती भाई दसलाड़िया और इन्होंने तुरंत ही वराछा पुलिस स्टेशन को कांटेक्ट किया और वराछा ने तुरंत ही टेक्निकल और ह्यूमन सर्वेलेंस के आधार पर दोनों आरोपियों को पकड़ लिया है। लूट का जो मुद्दा माल है ये 30,000 रुपये 29,500 रुपये बरामद किया और ऑटो रिक्शा भी बरामद कर लिया है। साथ ही में ये पूरी गैंग की तरह ये ऑपरेट करती थी और गैंग के बाकी मेंबर्स को भी हम तपास कर रहे हैं, उनको भी जल्दी हम पकड़ लेंगे। ये जो दो आरोपी हैं मुस्तफ़ा खान और अरबाज खान, इनके ये काफ़ी गुनाहित इतिहास वाले हैं। मुस्तफ़ा खान के ऊपर टोटल सूरत शहर में 17 ऑफेंसेस रजिस्टर्ड हैं, जिसमें 2 बार इसके अगेंस्ट में पासा भी हो चुका है और अरबाज खान जो है उसके अगेंस्ट में सूरत शहर में टोटल 12 ऑफेंसेस रजिस्टर्ड हैं। इसमें काफ़ी गंभीर ऑफेंसेस भी इनके अगेंस्ट में किए हुए हैं, तो इस पर हम इस बार कड़क कार्रवाई करके इनको कानून के हवाले करेंगे और बाकी जो गैंग के मेंबर्स हैं उनको भी हम जल्दी पकड़ेंगे। और हम डेली सुबह में ऑटो रिक्शा और व्हीकल चेकिंग इसीलिए हम रखते हैं ताकि कोई भी अनिच्छनीय इस तरह का बनाव ना बने और इससे हम मैसेज भी देना चाहते हैं कि अगर आप ऐसा काम करोगे तो पुलिस आपको बिल्कुल भी नहीं छोड़ेगी। આ ઘટનાની જાણ થતાં જ વરાછા પોલીસ સક્રિય થઈ હતી। ફરિયાદના આધારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને આરોપીઓને પકડવા માટે શોધખોળ શરૂ કરવામાં આવી હતી। વરાછા ઉમિયાધામ સર્કલથી કિરણ ડાયમંડ સુધીના જાહેર રોડ પર લૂંટ ચલાવનાર આરોપીઓને પકડવા માટે પોલીસે ટીમ પૂરતી કાળજી રાખી હતી। આ મળેલી બાતમીના આધારે પોલીસે કુબેરનગર પોપડા ખાતેથી બે મુખ્ય આરોપીઓ મુસ્તુફા ખાન ઉર્ફે કાલિયા ફકીરા ખાન પઠાણ અને અરબાજ ખાન ઉર્ફે ગબ્બા આલમ ખાનને પકડી પાડ્યા હતા। પકડાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પોલીસ દ્વારા પકડવામાં આવેલ આરોપીઓ સામાન્ય ગુનેગાર નથી, પરંતુ રીઢા ગુનેગારો છે। તેમના ગુનાહિત ઇતિહાસે પોલીસે પણ ચોંકાવી દીધી છે। મુસ્તુફા ખાન ઉર્ફે કાલિયા ફકીર ખાન પઠાણ, ઉંમર વર્ષીય 30, વિસ્તારના આવાસ સુરતના રહેવાસી। મુસ્તુફા ખાન પર અલગ અલગ પોલીસ મથકોમાં લૂંટ, ચોરી, મારામારી અને ધમકી આપવા જેવા 17 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। अरबाज खान उर्फे गब्बा आलम खान पठान, उम्र 24 वर्षीय, बेस्तान आवास सूरतना रहवासी। अरबाज खान पर पण 12 જેટલી ફરિયાદો વિવિધ પોલીસ સ્ટેશનમાં દાખલ છે। બંને આરોપીઓની ધરપકડ બાદ પોલીસે તેમની પાસેથી લૂંટમાં ગયેલી રોકડ રકમનો મોટો હિસ્સો અને ગુનામાં ઉપયોગ લેવાયેલી ઓટો રિક્ષા કબજે કરી છે। હાલમાં આ મામલે વધુ તપાસ ચાલી રહી છે અને અન્ય કોઈ આરોપીઓ આ ઘટનામાં સામેલ છે કે કેમ તે દિશામાં પણ પોલીસે કાર્યવાહી હાથ ધરવામાં આવી। બ્યુરો રિપોર્ટ KTV ન્યૂઝ ગુજરાતી, સુરત।
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના તાજપુર ગામે 5 સપ્ટેમ્બરે બનેલી દાળ અને ખંડણીની ઘટનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. ગ્રામ્ય પોલીસ અને એલસીબીની સંયુક્ત કાર્યવાહીથી 5 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. મોપેડ સવાર પર ચપ્પુની અણીએ હુમલો કરી 24,000ની લૂંટ બાદ 1 લાખની ખંડણી માંગવામાં આવી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 3 બાઇક, 4 મોબાઈલ અને રોકડ સહિત 1.85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે એક આરોપી હજુ ફરાર છે. આખરે ચપ્પુની અણીએ ખંડણી માંગનાર ખંડણીખોર કેવી રીતે ઝડપાયા, જો ખાસ રિપોર્ટ. નજીક થોડા દિવસો પહેલા દાળને અંજામ આપનાર ગેંગ પોલીસની પકડમાં આવી હતી. મોઢું છુપાવીને બેઠેલા એ જ શખ્સો છે જેને લૂંટ તો કરી પરંતુ સાથે ખંડણી માંગવાનો પણ તેઓ ઉપર આરોપ લાગ્યો છે. આ ઘટના એ બની હતી કે ગત 5 સપ્ટેમ્બરના રોજ બારડોલી તાલુકાના તાજપુર ગામની સીમમાં ફરિયાદી મોપેડ ઉપર પસાર થઈ રહ્યો હતો, ત્યારે 6 જેટલા ઈસમોએ ફરિયાદીને રોકીને ચપ્પુ બતાવ્યું હતું. આ ઈસમોએ બાઇક સવારને ચપ્પુની અણીએ અપહરણ કરી ખેતરાડીમાં લઈ જઈ માર માર્યો હતો અને ચપ્પુ બતાવીને 24,000થી વધુની લૂંટ કરી હતી. બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનમાં 8/9/2025ના એક દાળનો ગુનો દાખલ થયેલ. આ કામના ફરિયાદી નવીન કાર્તિક તગવેલે અમો પોલીસ રૂબરૂ પોતાની હકીકત જાણ કરેલ કે પોતે નવસારીથી સવારના નીકળી અને વ્યારા બાજુ ગયેલ હતા અને આખા દિવસ દરમિયાન તમે શ્રી ફાઇનાન્સના જે પોતે ફાઇનાન્સની પેઢી છે તેમાં પોતે નોકરી કરતા હોય અને અલગ અલગ જગ્યાએ જઈ અને પોતે ફાઇનાન્સનું કલેક્શન કરેલ હતો. ફાઇનાન્સનું કલેક્શન કરી પોતે વ્યારાથી નવસારી સાંજના પરત થયેલ. તે દરમિયાન તેમની પાછળ બારડોલીથી નવસારી જતા રોડ ઉપર તાજપુર ગામ આગળ સીમમાં 2 બાઇકમાં 5 લોકો આવેલ. જે 5 લોકોએ આ કામના ફરિયાદીને પોતાની બાઇકમાં અપહરણ કરી અને લઈ ગયેલ અને પલસાણાવાળા રોડ ઉપર જાનવી મોટર્સની સામે ખેતરાડીમાં આ કામના આરોપીઓએ ફરિયાદીને ઢીકા મૂકી મારી અને ફરિયાદીના ગળે ચપ્પુ મૂકી અને ફરિયાદી તેમજ સાહેબ પાસે કુલ રૂપિયા 24,500 હતા જે લૂંટી લઈ અને ગુનો કરી અને ભાગી ગયેલ હોય. આ કામે બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનમાં દાળનો ગુનો દાખલ કરેલો હોય. આ કામે એસપી સાહેબની સૂચના મુજબ જિલ્લામાં અલગ અલગ એલસીબી તેમજ પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીને શોધી પાડવા માટે ચક્રો ગતિમાન કરેલ. જે કામે ગઈકાલે એલસીબીને સફળતા મળેલ હોય અને એલસીબીએ આ દાળમાં જે 5 આરોપીઓ હતા એ 5 આરોપીને અટક કરી આજે અમારા રૂબરૂ લાવતા અમોએ આરોપીના રિમાન્ડ લીધેલ છે અને આ કામે અન્ય આરોપીઓ તેમજ બીજા આવા કોઈ ગુના બનેલ છે કેમ તેની તપાસ ચાલે છે. આ કામના 5 આરોપી પાસેથી 15,000 જેટલા લૂંટમાં ગયેલ રૂપિયા રિકવર કરવામાં આવેલ છે. તેમજ આરોપીઓએ આ ગુનામાં જે વાપરેલ છે તે જ્યુપિટર બાઇક તેમજ એક સ્ટનર બાઇક તેમજ એક બજાજ કંપનીનું ડોમિનર બાઇક જે પણ ગુના કામે ઉપયોગમાં લેલો હોય જે બધા બાઇકો પણ કબજે કરેલ છે. તેમજ આ કામમાં અન્ય કોઈ આરોપી છે કેમ તો તે દિશામાં પણ તપાસ ચાલુ છે અને આરોપીને વિશેષ પુરાવા મેળવવા માટે સઘન તપાસ ચાલુ છે. આરોપીઓ એમઓ બાબતે કઈ જશો, કયા પ્રકારનો એમઓ હતો એ લોકોને ખાસ કરીને ગુનાને અંજામ આપવા માટે? ગુનાને અંજામ આપનાર આ આરોપીમાંથી એક આરોપી જે છે એક આરોપી અગાઉ જાન્યુઆરી મહિનામાં બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનમાં જ પકડાયેલ છે. તેમાં પણ સેમ એવો હતો. તેમાં આ જે ફાઇનાન્સનો ધંધો કરતા હોય છે એ લોકોના માણસો જે કલેક્શન કરીને પરત આવતા હોય છે તેમને લૂંટી લેવાનો એમો છે. આ 5 આરોપીમાંથી રાજ ઉર્ફે રાજલો સુનિલભાઈ રાજભર અગાઉ સેમ એમોમાં બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનમાં પકડાઈ ચૂકેલ છે. દાળ અને ખંડણી માંગવાના ગંભીર ગુના અંગે બારડોલી ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાતા બારડોલી ગ્રામ્ય પોલીસ તેમજ સુરત જિલ્લા એલસીબી પણ કામે લાગી હતી અને ગ્રામ્ય પોલીસની ગણતરીના દિવસોમાં જ આ લૂંટનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. બાતમીના આધારે ગ્રામ્ય પોલીસને બારડોલીના બમરોલી નજીકથી 3 વાહન સાથે ઝડપી લીધા હતા. સુરત ગ્રામ્ય પોલીસે ઝડપી પાડેલા આરોપીઓમાં બાબેન ગામ ગાળા ફળિયા એપાર્ટમેન્ટમાં રહેતા સમીર ઉર્ફે સેમ ગમિત ખલી ગામે રહેજો તણીસ ઉર્ફે તનો પાંડવી તેમજ બારડોલીના માતા ફળિયામાં રહેતો દેવ ઉર્ફે દેવલો રાઠોડનો ભૂતકાળમાં પણ ગુનાહિત છે, જેઓ વિરુદ્ધ બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનમાં અનેક ગુના નોંધાયા હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું હતું. આ સમગ્ર ઘટનામાં સુરતનો સાહિલ સમીર પઠાણ પણ લૂંટમાં સામેલ હતો.
અને જે ફરાર થઈ જતા તેને પણ પોલીસે ભાગેડું જાહેર કર્યું છે. જો કે આ તમામ પાસેથી ધાડમાં ગયેલ અને રિકવર કરેલ રોકડ રૂપિયા 15,000 તેમજ 3 બાઇક 4 મોબાઈલ મળી રૂપિયા 1.85 લાખનો મુદ્દામાલ પણ પોલીસે કબજે કર્યો છે અને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ KTV ન્યૂઝ ગુજરાતી, સુરત. વડોદરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં માત્ર કૂતરાને અહીં કેમ ખવડાવો છો એવું પૂછતા વ્રજવિહાર સોસાયટીના પ્રમુખ રુદ્રપ્રકાશ પટેલને 3 શખ્સોએ અપહરણ કરીને ઢોર માર માર્યો હતો. આરોપીઓ ડોગ લવર હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની ગંભીરતા જોતા જ જેપી પોલીસે તરત કાર્યવાહી હાથ ધરી હતી અને 2 આરોપી વ્રજ અને અંકિતની ધરપકડ કરી હતી, જ્યારે ત્રીજો આરોપી રામેશ્વર હાલમાં ફરાર છે. પોલીસે તેની શોધખોળ કરી રહી છે. સામાન્ય પ્રશ્ન પર કરાયેલા અત્યાચારને લઈ સ્થાનિકોમાં રોષ ફેલાયો છે અને ઘટના સામે ન્યાયની માંગ ઉઠી રહી છે. જુઓ ખાસ અહેવાલ. રોડ પર આવેલી સોસાયટીમાં રખડતા કૂતરાઓને લઈને સોસાયટીના રહીશો અને પશુ પ્રેમી સંસ્થાના કાર્યકર વચ્ચે ઝઘડા થયા હતા, જેને દાવાત રાખીને સોસાયટીના પ્રમુખનું કારમાં આવેલ ડોગ લવરો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. મ્યુઝિક સિસ્ટમનો અવાજ મોટો કરીને 4 શખ્સો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો અને ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં પ્રમુખને ફેંકી દેવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત પ્રમુખને હાલમાં હોસ્પિટલ કરવામાં આવ્યા છે. આ મામલે 2 આરોપીની જેપી પોલીસે અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે સોસાયટીના લોકોમાં ડોગ લવર પ્રત્યે ભારે રોષ ફેલાયો હતો. વડોદરા શહેરમાં રખડતા કૂતરાઓને લઈને અગાઉ ઘણા લોકો વચ્ચે ઝઘડા તથા મારામારી થવાના બનાવો નોંધાયા છે. આ ઉપરાંત રખડતા કૂતરાએ જમવાનું અલાવવા માટે પણ ઘણી સંસ્થા કાર્યરત છે. આ સંસ્થાના કાર્યકરો સાથે પણ કૂતરાઓને મારવા બાબતે અગાઉ ઝઘડા થયા છે. ત્યારે વાસના રોડ પર વ્રજ વિહાર સોસાયટીમાં એક પશુ પ્રેમી સંસ્થાના કાર્યકર રહે છે. છેલ્લા ઘણા સમયથી આ સોસાયટીમાં રખડતા કૂતરાઓને ખાવાનું ખવડાવવા માટે આ કાર્યકર સહિત અન્ય લોકો આવતા હતા. ગઈકાલ રાતે 24 કલાક પૂરા થયા છે. ગઈકાલ રાતે અમારા સોસાયટીના પ્રમુખને ડોગ લવરો દ્વારા ખૂબ જ ઢોર માર મારવામાં આવ્યો છે અને એ ઢોર માર મારવાને પ્રત્યે આજે અમે સોસાયટીવાળા એક નિયમ કર્યો છે કે બહારથી જે કૂતરાઓને ખાવાનું ખવડાવવા આવે છે, જે પણ NGO છે, એ ખાવાનું ખાલી ખીચડી અને પૌવા આપીને જતા રહે છે. ખાલી કૂતરાઓની સેવા કરવી એ ખીચડીને પૌવા આપવું એવું નથી. એની ટોટલ કાળજી લેવા માટે એ લોકો બંધાયેલા હોતા નથી ખરેખર, કે એમનું ટ્રીમિંગ કરાવવું, મેડિકલ કરાવવું, એ રીતની પણ એમની કૂતરાઓની વ્યવસ્થા કરવી જોઈએ. અને આ રખડતા કૂતરાઓ અમને, નાના બાળકોને, લોકોની ગાડીઓને છેલ્લા 4 વર્ષથી નુકસાન કરી રહ્યા છે અને અમારી સોસાયટી કૂતરાઓના હિત માટે બી કાર્ય કરી રહી છે અને એવું બી નથી કે એમને વિરોધ કરી રહ્યા છે. પણ જે આજે કૃત્ય થયું છે પ્રકાશભાઈ જોડે અને આ જે ખવડાવવા આવે છે એમની જોડે વાતચીત કરવા પરથી જાણવા મળે છે કે આ લોકો પણ એમને મળેલા છે અને એમને બધું ખબર છે કે આ જે કાલે કૃત્ય થયેલું છે એના વિશે આ લોકો જાણે છે. તો અમારે પ્રશાસનને અને સરકારને એક જ માંગ છે કે જો આ રીતે ડોગ લવરોનો કાયદો હોય અને અમારે જો વિરોધ કરવાથી અમને આવી રીતે માર પડી શકતો હોય તો સાહેબ અમારી સેફટીનું શું? કોને માર પડ્યો? અમારા સોસાયટીના પ્રમુખ છે પ્રકાશભાઈ પટેલ. એમને કાલે ગાડીમાંથી એમને કોઈ પણ વાતમાં ગોલ ફેરવીને એમને લઈ જવામાં આવ્યા છે અને ઢોર માર મારવામાં આવ્યો છે. 4 જણ મારવામાં આવે છે એવું તપાસ દરથી જાણવા મળે છે. સરકારના સહાયથી અને પોલીસના સહાયથી 1 જણની પકડી પણ લેવામાં આવે છે. પણ હવે અમારી માંગ એ છે કે તમે આજુબાજુ જે પણ કૂતરાઓને ખાવાનું ખવડાવે છે તે મહેરબાની કરીને હવે અહીંયા ખાવાનું ખવડાવવા ના આવશો. અમે અમારા કૂતરાની કેર અમે જાતે જ કરી લઈશું. શું નામ આપ્યું? અમારું નામ છે શ્રેય પટેલ. અમે વ્રજવિહાર સોસાયટીના રહીશો છે અને ગઈકાલે 7:30 થી રાતના 12 વાગ્યા સુધીના અરસામાં અમારા જે સભ્ય છે, એટલે કે વિસ્તારના જે વડીલ છે, તે વડીલ જે છે એ સામાજિક કાર્યકર્તા છે અને એમને અજ્ઞાત કોઈ ગાડીમાં, નંબર વગરની ગાડીમાં બેસાડીને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા અને ગાડીનો વોલ્યુમ મોટો કરીને તેમને ખૂબ જ મારવામાં આવ્યો છે. અત્યારે અને એમને ફેંકી દેવામાં આવ્યા અજ્ઞાત સ્થળે અને અત્યારે એ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. તો એની જવાબદારી કોણ લેશે? તો આના માટે અમે અત્યારે તાંદલજા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવ્યા છે કે જે તે વ્યક્તિએ આ કાર્ય કર્યું છે એની શોધખોળ કરે અને સત્વરે એની કાર્યવાહી કરે અને એ વ્યક્તિને ન્યાય આપે, કારણ કે એ વ્યક્તિ ખૂબ જ નિર્દોષ છે અને સામાજિક કાર્ય કરે છે અને બધાને મદદરૂપ બને છે અને વડીલ છે. એટલે અમે આજે અહીંયા ભેગા થયા છે. આ બધો મામલો શાનો છે? હવે કૂતરાની બાબતે થયો છે પણ પિક્ચર ક્લિયરમાં આવતું નથી. NGO વાળા સાથે આ ઘર્ષણ થયેલું છે.
એનજીઓ અને એક બીજા કોઈ રહીશ છે એની સાથેનું ઘર્ષણ છે. નામ જોઈએ તો અને એનજીઓના નામ જોઈએ અને જે એનજીઓના માણસ આવ્યા છે અમારી સોસાયટીમાં ઘણા વર્ષોથી આવે છે, એમને ગુજરાતી પણ બોલતા નથી આવડતું અને ઘણા બધા નાના છોકરાઓને પણ કરડી ગયા છે, મહિલાઓને પણ કરડી ગયા છે. એટલે આ બધી પરિસ્થિતિ છે. તો એમાં સેફટી જ નથી રહી. રાત્રે તો નહીં તો 25 થી 30 કૂતરા હોય છે. તો રાત્રે કોઈ અજાણી વ્યક્તિ જતી હોય કે આ સોસાયટીનું કોઈ જતું હોય તો એ મરી જશે, તેની જવાબદારી કોણ લેશે? સરકાર લેશે કે કોઈ ખાનગી એનજીઓ લેશે? અને અત્યારે આમ તમે જીવદયાની પાછળ ઘણું બધું કરી રહ્યા છો, તો જે નોનવેજ ખાય છે એમાં જીવદયા નથી આવતી ભાઈ. અને મંદિર પાસે મૂકી જાય છે કૂતરાઓને નોનવેજ આ માટે તો ન્યાય જોઈએ કે નહીં? તમે જીવદયાનો પ્રેમ રાખો તો જે નોનવેજ ખાતા હોય એને પણ એનજીઓમાં લઈ જાઓ. તમારી મંદિર પાસે અમારી માંગણી એવી છે કે એ ભાઈને ન્યાય મળે અને જેણે પણ આ કૃત્ય કર્યું છે એને સખતમાં સખત સજા થાય એવી અમારી રજૂઆત છે. આપનું નામ? પાયલ પટેલ. શું ઘટના હતી સાહેબ? કોઈને માર મારવામાં આવ્યો છે? જેપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વ્રજ વિહાર સોસાયટી આવેલ છે, એના પ્રમુખ છે પ્રકાશભાઈ પટેલ. ગઈકાલે એક અહીંયા જેપી પોલીસનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. એમાં જે પ્રકાશભાઈ પટેલ છે એને આઈ લવ વડોદરા એ બોર્ડ મારે છે, ત્યાં આ જે આરોપીઓ છે એમણે ત્યાં બોલાવી અને એની ગાડીમાં બળજબરીથી બેસાડી અને લઈ જઈ એને માર મારેલ અને ગંભીર ઇજાઓ પહોંચાડેલ. માથામાં મારેલ, શરીર પર પણ ગંભીર ઇજાઓ પહોંચાડી અને ઝાયડસ રિસર્ચ સેન્ટર પાસે એમને ત્યાં ઉતારી અને ગંભીર હાલતમાં છોડી અને ભાગી ગયેલ. જે બાબતે ગઈકાલે જેપી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ છે, જેમાં આ જે બનાવ બનેલ છે એ કૂતરાઓને તમે કેમ મારો છો એમ કહી અને આ ત્રણેય જણા એમનું બળજબરીથી લઈ જઈ અને એને મારીને ગંભીર ઇજાઓ પહોંચાડી અને ત્યાં છોડીને જતા રહેલ છે. જેમાં આરોપીઓ છે એક વ્રજ અને અંકિત તથા રામેશ્વર, જે પૈકીના અંકિત અને વ્રજને ધરપકડ કરવામાં આવેલ છે. મહત્વની બાબત છે સાહેબ, જ્યારે પોલીસ ક્રાઇમ અટકાવવાનો પ્રયાસ કરતી હોય બીજી તરફ આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે હવે પોલીસ કઈ દિશામાં, કારણ કે 3 જણ 3થી વધુ પણ લોકો હોઈ શકે છે, તે દિશામાં તપાસ ચાલી રહી છે? હા, હાલમાં ગુનાની તપાસ ચાલી રહેલ છે. આરોપીઓના 3 દિવસના રિમાન્ડ નામદાર કોર્ટમાંથી મેળવી અને એની ગહન પૂછપરછ કરી અને આગળની તપાસ હાલમાં ચાલુ રહેલ છે. જે સમય પકડાયા સમયે કોઈ નશાની હાલતમાં હતા કે કેમ આ લોકો? ના, નશામાં નહોતા. કયા કલમ હેઠળ આ લોકોને અટકાયત કે ધરપકડ કરવામાં આવે છે? એમને મૃત્યુ નિપજાવવાના ઈરાદે અપહરણ કરવા બાબતની કલમ તથા મહાવ્યથા અને એકબીજાની મદદગારી બાબતની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે. હવે 3 દિવસના રિમાન્ડ મળે છે, તે દિશામાં પોલીસ કયા દિશામાં તપાસ કરશે? એ તમામ મુદ્દાઓ પર તપાસ હાલમાં ચાલી રહી છે. રખડતા કૂતરાઓના કારણે સોસાયટીમાં રહેતા લોકો ઘણા પરેશાન થતા હોય છે, જેને લઈને આ સંસ્થાના કાર્યકર તેમજ સોસાયટીના લોકો વચ્ચે કેટલીક વખતે ઘર્ષણ પણ થયા હતા, જેની અદાવત રાખીને 11 સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે સોસાયટીના પ્રમુખ પ્રકાશભાઈને કારમાં આવેલા 4 શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું અને પ્રમુખને કારમાં બેસાડીને અજાણી જગ્યા પર લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં ગાડીના મોટા અવાજે મ્યુઝિક વગાડીને આ પ્રમુખને માર મારવામાં આવ્યો હતો. માર મારીને અધૂરા કરી દીધા બાદ આ સોસાયટીના પ્રમુખને કારમાં આવેલા 4 શખ્સોએ ફેંકીને ભાગી ગયા હતા. સોસાયટીના રહીશોએ આ પ્રમુખની શોધખોળ કરતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા, જેથી હાલમાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે આ ડોગ લવર દ્વારા પ્રમુખને માર મારવામાં આવ્યો હોય સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા અને આ ડોગ લવર તમે સામે ભારે રોષ પ્રગટ કર્યો હતો. આ મામલે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે એસપી વીએ કાટકડે જણાવ્યું હતું કે જેપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વ્રજ વિહાર સોસાયટીમાં કૂતરાઓને રોટલી ખવડાવવા બાબતે અને કૂતરાઓને મારવા બાબતે તેની અદાવત રાખી અને સોસાયટીના પ્રમુખ જે પ્રકાશભાઈ પટેલ છે તેઓને કૂતરાઓને જ રોટલી ખવડાવતા હતા. એ પૈકી વ્રજ, અંકિત અને રામેશ્વર 3 નામના ઈસમોએ ત્યાંથી એમના ઘરેથી બોલાવી અને બહાર રસ્તા પર લાવી ત્યાંથી એમની ગાડીમાં લઈ જઈ અને ગાડીમાં માર મારેલ તથા બહાર કાઢીને મારી અને ત્યાં રસ્તાના કેનાલ બાજુ ત્યાં નાખી અને ભાગી ગયા હતા. જે બાબતે જેપી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં 2 આરોપીઓ વ્રજ અને અંકિતની ધરપકડ કરવામાં આવી છે અને હાલમાં વધુ તપાસ ચાલુ કરવામાં આવી છે.
બ્યુરો રિપોર્ટ KTV ન્યૂઝ ગુજરાતી વડોદરા. ગુજરાતમાં પણ હવે યુપી બિહાર જેમ દિનદહાડે હત્યાના બનાવો બની રહ્યા છે, ત્યારે અમદાવાદ શહેરના વિરાટનગર વિસ્તારમાં વધુ એક હત્યાનો કાળો કાંડ સામે આવ્યો છે. અહીં તીક્ષ્ણ હથિયાર વડે એક બિલ્ડરની હત્યા કરીને આરોપીએ મૃતદેહ સ્થળ પર ફેંકી દીધો હતો અને ફરાર થઈ ગયા હતા. ઘટના સામે આવતા ઓઢવ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આખરે કેવી રીતે ઝડપાયો હત્યાખોર, જોઈએ આ ખાસ રિપોર્ટ. નવેમ્બરની મોડી રાત્રે વિરાટનગર બ્રિજ નીચેથી પાટીદાર અગ્રણી અને બિલ્ડર હિંમતભાઈ રૂડાણીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. મર્સિડીઝ કારમાંથી દુર્ગંધ આવવાની સ્થાનિક લોકોને જાણ થતાં તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરવામાં આવી હતી. ઓઢવ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. બ્રિજ નીચે સફેદ કલરની પાર્ક કરેલી મર્સિડીઝ કારમાંથી બિલ્ડરનો મૃતદેહ મળી આવ્યો હતો અને પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો હતો. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતક પાટીદાર અગ્રણી હોવાનું સામે આવ્યું હતું. મળતી માહિતી મુજબ શહેરના પૂર્વ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પૂર્વ ઝોનની ઓફિસની સામેના ભાગે વિરાટનગર બ્રિજની નીચેથી સફેદ કલરની એક મર્સિડીઝ કારમાં અજાણી વ્યક્તિનો મૃતદેહ પડ્યો હોવા અંગેની જાણ સ્થાનિક લોકોને થઈ હતી. તેથી તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઓઢવ પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે ગાડીમાં તપાસ કરતા અજાણી વ્યક્તિની હત્યા કરી હોય હાલતમાં મૃતદેહ મળેલો હતો. પોલીસની તપાસમાં હિંમતભાઈ રૂડાણી નામના બિલ્ડરનો મૃતદેહ હોવાનું બહાર આવ્યું હતું. હિંમતભાઈએ પોતે પાટીદાર સમાજના અગ્રણી હતા. સાહેબ, એક હત્યાનો બનાવ બન્યો. કોની હત્યા થઈ હતી, કઈ રીતે હત્યા થઈ હતી, આરોપીઓ કોણ છે, કઈ રીતે આરોપીઓ પકડાયા, હત્યા કરવા પાછળનું મુખ્ય કારણ શું હતું? તારીખ 13/9/2025 રોજ આશરે રાત્રે 10 વાગ્યાની આજુબાજુ ઓઢવ પોલીસ સ્ટેશનને જાણ થાય છે કે વિરાટનગર બ્રિજની નીચે, વિરાટનગર 4 રસ્તા બ્રિજની નીચે એક કારની અંદર ડેડ બોડી મળી આવે છે. જેથી ઓઢવ પોલીસ તાત્કાલિક રવાના થાય છે અને ઉપર સિનિયર અધિકારીઓને જાણ કરે છે. ત્યારબાદ પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરવા માટે ઓઢવ, નિકોલ, રામોલના બધા જ પીઆઈશ્રી તેમજ ડિસ્ટાફની ટીમ એસીપી આઈ ડિવિઝનના સુપરવિઝન અને ડીસીપી ઝોન 5ના સુપરવિઝનની અંડર બનાવી અલગ અલગ દિશામાં તપાસ કરવાનું ચાલુ કરે છે. જેમાં આશરે બપોરે તપાસ કરતા 100 જેટલા અને તેનાથી વધારે સીસીટીવી કેમેરા ચેક કરતા આશરે બપોરે 2:30 વાગ્યાની આજુબાજુ જે કારની અંદર ડેડ બોડી મળી આવી છે તે કાર 3 ઇસમો વિરાટનગર 4 રસ્તા બ્રિજની નીચે મૂકી જવાનું જાણવા મળે છે અને ત્યારબાદ તેઓ બાઇક ઉપર રવાના થાય છે તે જાણકારી મળે છે. જેની આગળ તપાસ કરતા આ બાઇકના માલિકને શોધી લેવામાં આવે છે. જે બાઇકનો માલિક એવું કહે છે કે આ બાઇક તેણે તેના મિત્ર રાહુલ ઉર્ફે હિમાંશુ રાઠોડને આપેલી હતી અને તેની સાથે અન્ય 2 ઇસમો પણ હતા. ત્યારબાદ તેઓને ટેકનિકલ સર્વેલન્સમાં અમારી ટીમ મૂકે છે અને મોડી રાત્રિના જાણ થાય છે કે તેઓ અમીરગઢ બોર્ડરની નજીકથી રાજસ્થાનમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. જેથી તાત્કાલિક અમે અમારી એક ટીમ આરોપીની શોધમાં રવાના કરીએ છીએ અને આરોપીઓ દૂર ન ભાગી જાય તે માટે અડધી રાત્રે બનાસકાંઠાના એસપી શ્રીને અમે મદદ માટે જાણ કરીએ છીએ. તેઓ પોતાની એલસીબી ટીમ તેમજ અમીરગઢ પોલીસ સ્ટેશનની ટીમ અને ડીવાયએસપીની ટીમને અમારી મદદમાં મોકલે છે અને આરોપીઓને સિરોહી નજીક હસ્તગત કરે છે. અમારી ટીમ ત્યારબાદ પહોંચતા અમને આરોપી આપે છે અને અમે તેઓને અહીં લાવી પૂછપરછ કરીએ છીએ. આરોપી કે જેમાં હિમાંશુ ઉર્ફે રાહુલ રાઠોડ પોતાની પૂછતાછ દરમિયાન જણાવે છે કે તેને મરણ જનાર હિંમત કનુભાઈ રૂડાણીનું હત્યા કરવા માટે મનસુખભાઈ લાખાણી ઉર્ફે જેકી નાઓએ સોપારી આપેલી હતી. અને બીજો આરોપી છે પપ્પુ ઉર્ફે હીરાજી મેઘવાલ અને ત્રીજો આરોપી જે છે તે કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક છે. સાહેબ, હત્યા ક્યારે થઈ હતી, કઈ પરિસ્થિતિમાં થઈ હતી, હત્યા કર્યા બાદ શું કર્યું આરોપીએ? હત્યા નિકોલમાં સરદાર ધામ જે આવેલું છે તેના બેઝમેન્ટની અંદર કરવામાં આવેલી હતી. આરોપીઓ જે મરણ જનાર છે તેને પહેલાથી ઓળખતા હતા અને તેમનો પીછો કરતા હતા. જે મરણ જનાર છે તે પોતાની કાર સરદાર ધામ બેઝમેન્ટમાં પાર્ક કરીને ઉપર જાય છે. આરોપીઓ કારની નજીક પહોંચે છે અને જ્યારે મરણ જનાર પોતાનું મીટિંગ પૂરી કરીને જ્યારે બેઝમેન્ટમાં પરત આવે છે ત્યારે તેની ત્યાં હત્યા કરે છે ચાકુથી અને ત્યારબાદ તેને કારની ડેકીમાં લઈ જઈ
જુદા જુદા વિસ્તારમાં ફેરવી અને અંતમાં વિરાટનગર 4 રસ્તા બ્રિજની નીચે પાર્ક કરીને ભાગી જાય છે. સર, આરોપીએ હત્યા કર્યા પછી કોન્ટ્રાક્ટ બિલિંગ થયું તો ચેકની સુપારી આપી હતી, કેટલામાં આપી હતી, પૈસાનો વ્યવહાર થયો છે કે કેમ? હાલમાં આરોપીઓની પૂછપરછ ચાલુ છે. તેમજ મનસુખભાઈ લાખાણીની ઉર્ફે જેકીની અટક કરવાની પ્રક્રિયા ચાલુમાં છે. તેમની પૂછપરછ કરીને એનો ચોક્કસ વિગતો મેળવી છે. સર, વારાણસી હત્યા પાછળ વારાણસી શું કામ પકડ્યા? આ જે આરોપી અને જે કરણ જનાર છે તેઓ પાર્ટનરશિપમાં હતા અને તેમની વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે બંધુક હતું. સર, હત્યા કર્યા પછી આ આરોપીઓ જે કિલરો જે છે એણે કોને કોને ફોન કરેલા, શું કામ ફોન કરેલા અને કયા માધ્યમથી કઈ તરફ ભાગ્યા હતા? પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ હત્યા કર્યા બાદ મનસુખભાઈ લાખાણી ઉર્ફે જેકીનાઓને ફોન કરવાની કોશિશ કરી હતી, પરંતુ તેઓએ તે સમયે ફોન ઉપાડેલા. સાહેબ, આ કિલર અને મુખ્ય આરોપી મનસુખ લાખાણી ઉર્ફે જેકી, આ બંને વચ્ચેનો સંબંધ શું છે? બંને વચ્ચેનો સંપર્ક ક્યારે અને કઈ રીતે થયો? આજથી 1-1.5 વર્ષ પહેલા જે મુખ્ય હત્યારો છે હિમાંશુ ઉર્ફે રાહુલ રાઠોડ અને મનસુખ લાખાણી ઉર્ફે જેકી એ તેને ત્યાં ગાર્ડનું કામ કરતો હતો. પછી સાહેબ એને શું વાત કરી હવે? પછી ત્યારબાદ જે તે સમયે 1 વર્ષ પહેલા જે મનસુખભાઈ લાખાણીએ જે આરોપી છે હિમાંશુ તેને 50,000 રૂપિયા આપવાની વાત કરીને અને જે મરણ જનાર છે તેના મારવાની વાત કરી. સર, આમાં ભૂતકાળમાં કોઈ ફરિયાદો થયેલી છે, નથી થયેલી? આપણે જે છે કયા એંગલ ઉપર અને શું તપાસ કરીશું? આ 2024ની અંદર જે મરણ જનાર છે તેના પુત્રે આરોપીના પુત્ર ઉપર એક ઇકોનોમિક ઓફેન્સ CID ક્રાઇમમાં ગુનો દાખલ કરવામાં આવ્યો. સર, હવે આપણી તપાસ જે છે પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે કોઈ અજાણી વ્યક્તિ દ્વારા તેમની હત્યા કરી ગાડીમાં મૃતદેહ મૂકી દેવામાં આવ્યો હતો. રાત્રિના સમયે સ્થાનિક લોકોને જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. હિંમતભાઈના મૃતદેહ ઉપર ધારદાર હથિયારોના ઘા જેવા નિશાન મળી આવ્યા હતા, જેથી કોઈ વ્યક્તિ દ્વારા તેમની હત્યા કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. ઓઢવ પોલીસે રાત્રે હિંમતભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે ઓઢવ પોલીસ દ્વારા ગુનો નોંધી રોડ પરના CCTV ફૂટેજ તેમજ તેમની કોલ ડિટેલ વગેરેના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. છેલ્લા દીકરાએ 11 વાગે રિંગ રોડ પર જોયા હતા અને પોલીસની વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે તેમની ગાડીમાં ડેકીમાં મૃતદેહ મૂકવામાં આવ્યો હતો. શરીર પર ચપ્પાના ઘા મારીને હત્યા કરી હોય તેવા નિશાનો મળ્યા હતા. બિલ્ડર હિંમતભાઈ સવારે પોતાના ઘરેથી કન્સ્ટ્રક્શન સાઇટ પર જવા નીકળ્યા હતા. 11 વાગે મૃતકના દીકરાએ મૃતકને રિંગ રોડ પર પસાર થતા જોયા હતા. હત્યા પૈસાની લેતી દેતીમાં થઈ હોવાની પોલીસને શંકા છે. હાલ પોલીસે પૂછપરછ અને CCTVના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ KTV ન્યૂઝ ગુજરાતી. પોલીસ પંચનામામાં હાલ આટલું જ. આવી જ સનસનીખેજ ખબરો જોવા માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.